કેમ છો? આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર 9 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપ એના વિશે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. આની પહેલાંના ચેપ્ટરમાં મેં તમને ચેપ્ટર 1 કે જેના 2 ભાગ રજૂ કરેલા હતા, જે આપ સૌએ જોયા જ હશે, બરાબર ને? હવે આપણે આપણી સ્કૂલની ચેનલમાં હું ચેપ્ટર 9 કે જે ધોરણ 7માં નવો કોર્સ આવી ગયો છે ને, બરાબર, એના વિશે માહિતી આપીશ. જો તમને અમારી ચેનલમાં મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેપ્ટરનું નામ છે પૃથ્વીની આંતરિક રચના અને તેના ભૂમિ સ્વરૂપો. એટલે કે પૃથ્વી આપણને જે જોવા મળે છે એની અંદરની ભાગની રચના કેવા પ્રકારની છે, એ કઈ રીતે એની ઉત્પત્તિ થઈ હોવાનું માનવામાં આવે છે, આ બધી જ માહિતી. ઘણા એવું કહે છે સૂર્યમાંથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. જ્યારે એનો ઉદ્ભવ થયો ત્યારે એ એક અગનગોળા સ્વરૂપમાં હતી. ધીમે ધીમે આ ગોળો જે છે એ ઠંડો પડવા લાગે છે અને એક પછી એક વસ્તુનું અસ્તિત્વ એમાં આવતું જાય છે. દાખલા તરીકે મૃદાવરણ એટલે કે જમીન, બરાબર, જલાવરણ એટલે કે પાણી, વાતાવરણ એટલે કે આપણે જે હવા શ્વાસ લઈએ છીએ તે, અને જીવાવરણ એટલે કે આપણે બધા એટલે કે જીવજંતુઓ, આ બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે. એટલે કે લોકો અહીંયા જીવે છે, જીવન જીવે છે. અને પૃથ્વીનો આકાર કેવો છે? તો કે ગોળાકાર છે. તેમાં અંદર અને બહાર પરિવર્તન થતું રહે છે, કારણ કે જમીનની અંદર પણ જે પરિવર્તન થાય છે એના હિસાબે પણ આપણે એની અસર જોવા મળે છે, અને બહાર પણ જે પરિવર્તન થાય છે તેની અસર પણ જોવા મળે છે. પૃથ્વીનો આંતરિક ભાગને આપણે ભૂગર્ભ કહીએ છીએ. ભૂગર્ભ એટલે કે જમીનનો એક ભાગ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા પડને એટલે કે સ્તર અથવા તો આપણે એને ભૂકવચ કહેવામાં આવે છે. સૌથી ઉપરનો પડ હોય ને, જેને આપણે જમીન કહીએ છીએ, એને શું કહેવામાં આવે છે? તો કે ભૂકવચ અથવા તો જમીન કહેવામાં આવે છે. આ સૌથી પાતળું સ્તર એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. એટલે કે જે સૌથી પાતળું પડ આપણને જે કહીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો કે એ સૌથી પાતળું, અને એ 35 કિલોમીટર સુધી ફેલાયેલું જોવા મળે છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ એટલે કે આપણે જેને જમીન કહીએ છીએ એના અલગ અલગ ભાગ જોવા મળે છે. એટલે કે ભૂમિખંડની સપાટી ખાસ કરીને જેને આપણે સિલિકાના નામથી ઓળખીએ છીએ, જે એલ્યુમિનિયમ જેવા ખડકોથી, બરાબર ને, એટલે કે અલગ અલગ પ્રકારના ખડકો આવેલા છે, એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજોથી બનેલ છે. તેથી તેને સી એટલે કે સિલિકા તથા એલ એટલે કે એલ્યુમિનિયમ એવી રીતે કહેવામાં આવે છે. ભૂમિખંડની સપાટી કે જે સૌથી ઉપર અથવા તો મહાસાગરનું જે કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે. તેથી તેને સીમા એટલે કે સિલિકા એવું નામ પણ આપવામાં આવેલું છે. મહાસાગરનું આ કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલ છે, તેથી તેને સીમા એટલે કે સિલિકા આપણે એવું નામ આપીએ છીએ. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે, એટલે કે એક કવચની નીચે જે પણ સામાન્ય એવી બાબતો આપણે દર્શાવવામાં આવે છે, જે 29 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાય છે. એટલે કે જમીનની નીચે કેટલા કિલોમીટર? તો કે 29 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે, જેની ત્રિજ્યા 3500 કિલોમીટર એટલે કે 3500 કિલોમીટર જેટલી જોવા મળે છે. ખાસ કરીને તેમાં નિકલ અને ફોસ્ફરસ લોખંડનું બનેલું હોય છે. કેન્દ્રીય ભૂગર્ભમાં એટલે કે એનું તાપમાન અને દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. એટલે કે જમીનની નીચે જેમ પણ જમીનની નીચે આપણે જતા જઈએ ને તેમ તેમ તાપમાન છે ને એ ઓછું થતું જાય છે. આપણે જોજો ઘણા લોકો જે લોકો જમીનની ગુફાની અંદર કામ કરતા હોય અથવા તો જે અલગ અલગ ખાણોમાં કામ કરતા હોય, એ લોકોને તો કે પોતે ઓક્સિજનનો બાટલો પોતાની સાથે લઈ જાય છે. શા માટે? તો કે ત્યાં એને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, બરાબર. એટલા માટે એ ઓક્સિજન હંમેશા સાથે રાખે છે, જેથી એમાંથી બધી જ માહિતી પ્રાપ્ત થઈ રહે છે. આમાં આપણે એટલે કે પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોમાં એટલે કે પૃથ્વીનો આપણને જે આંતરિક ભાગ જોવા મળેલો છે ને એમાં ખડકો અને ખનિજો, ખડકના પ્રકાર પોતાના ગુણ, કણના કદના અને તેની નિર્માણની પ્રક્રિયાના આધારે અલગ અલગ હોય છે.
ખડકોના મુખ્ય 3 પ્રકાર છે. એક છે એમાં તો કે અગ્નિકૃત ખડકો, જેને આપણે એગ્નિશિયસના નામ તરીકે ઓળખવામાં આવે છે. જે અગ્નિકૃત જે ખડક છે એ ગરમ મેઘમાં, એટલે કે એકદમ ઠંડો પડે ત્યારે શું થઈ જાય છે તો કે નક્કર બની જાય છે, એટલે કે એક પથ્થર જેવો કઠણ બની જાય છે. આ બનેલા ખડકને અગ્નિકૃત ખડક તરીકે આપણે ઓળખવામાં આવે છે. અને ફરી પાછા અગ્નિકૃત ખડકોના પણ 2 પ્રકાર છે, જેમાં આંતરિક ખડક અને બાહ્ય ખડક. તો કે આપણે ઘણીવાર તમે જોજો, જ્યારે જ્વાળામુખી ફાટ્યો હોય ને તો જ્વાળામુખી જે નીકળનાર લાવા હોય એ કેવો હોઈ શકે, ક્યારેક આપણે એની કલ્પના કરી શકીએ કે કેવા પ્રકારનો એનો લાવા રસ હશે, આપણે એની કલ્પના કરવાની, બરાબર. તો કે એક પ્રકારનો દેતવા જે લાલ રંગનો લાવા રસ હોય છે. વાસ્તવમાં આગની જેમ એ લાલચોળ પ્રવાહી પહાડમાંથી, એટલે કે જમીનના પેટાળમાંથી એ લાવા બહાર નીકળે છે, જે પૃથ્વીની અંદર આંતરિક ભાગમાંથી નીકળી અને સપાટી, એટલે કે આપણી જમીન ઉપર પથરાય છે. જ્યારે આ પ્રવાહી લાવાની પૃથ્વીની સપાટી ઉપર પથરાય છે અને પછી ધીમે 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 એ શું કરે છે તો કે એકદમ ઠંડો પડવા લાગે છે, જેને આપણે શું કહીએ છીએ તો કે નક્કર બની જાય છે. જે આપણે જ્વાળામુખીમાંથી નીકળેલો પ્રવાહી લાવા, જેને આપણે મેગ્મા તરીકે અથવા તો ભૂરસ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અથવા તો અગ્નિકૃત ખડકો કહીએ છીએ. શા માટે તો કે એને આપણે જોઈ શકીએ છીએ એટલા માટે. તેની રચના, એટલે કે તેની ગોઠવણ ખૂબ જ નાની, અણીદાર, એટલે કે ધાણદાર હોય છે. દ્રષ્ટાંત તરીકે બ્રોસાલ્ટ છે, પ્રવાહી મેઘના ક્યારેક ભૂકવચની અંદર, ક્યારેક ઊંડાઈએ પણ રહીએ છે અને શું થઈ જાય છે તો કે ઠંડો પડવા લાગે છે, પરંતુ ધીમે ધીમે ફરી પાછું એ જ્યારે બહાર નીકળે છે ત્યારે એક વિકરાળ સ્વરૂપે ધારણ કરે છે. અને આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આપણે આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. ધીરે ધીરે લાવા ઠરવાને કારણે એ મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ આવા ખડકોનું એક દ્રષ્ટાંત છે, એટલે કે ગ્રેનાઇટ નામનો જે પથ્થર મળી આવે છે એ આવા જ પ્રકારનું એક દ્રષ્ટાંત, એટલે કે ઉદાહરણ છે. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરોનો ઉપયોગ મોટા ભાગે થાય છે તે ગ્રેનાઇટ, એટલે કે પથ્થરોનો બનેલો છે. અને ગ્રેનાઇટ પથ્થરમાંથી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. બીજો આપણો પોઈન્ટ છે જળકૃત પ્રસ્તર ખડકો. તો કે ખડકો ઘસાઈને, અથડાઈને કે ટકરાઈને નાના નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. આ નિક્ષેપ પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે. અને આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની અને ખડકના સ્તર સુધી એ બનાવે છે. જ્યારે આ પ્રકારના ખડકોને આપણે પ્રસ્તર ખડક કહીએ છીએ, કે જે એક પ્રકારનો કેવો તો કે રેતાળ પ્રકારનો રેતીયો પથ્થર પણ એને કહેવામાં આવે છે, કે જે રેતીના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને અન્ય સૂક્ષ્મ જીવાણુઓ જે ક્યારેક ખડકોમાં જોવા મળે છે, જે જીવાશ્મી પણ બને છે. આમ જળકૃત ખડકો કે જે રેતી અને પાણીથી બને છે તે અલગ અલગ સ્વરૂપોમાં રૂપાંતર પામે છે, જે આપણા અગ્નિકૃત ખડકોનું બીજો પોઈન્ટ છે. ત્યાર પછી આપણા માટે આવે છે રૂપાંતરિત ખડકો. તો કે રૂપાંતરિત ખડક એટલે શું તો કે અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાઈ જાય છે. તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે. દ્રષ્ટાંત તરીકે આપણે કહીએ તો કે ચીકણી માટી, કે જે આપણી કાળી માટી હોય છે, જેને આપણે ચીકણી માટી કહીએ છીએ. સ્લેટમાં ચૂનાના પથ્થર એ આરસ પહાડમાં ફેરવાઈ જાય છે, બરાબર. અને તમને જાણીને નવાઈ પામશે કે કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં આ પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એકબીજામાં પરિવર્તિત થઈ જાય છે. એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તમે જાણો છો કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈને એક નક્કર અગ્નિકૃત ખડક બની જાય છે, એટલે કે જ્યારે પ્રવાહી મેઘમાં બહાર નીકળે છે, બરાબર, જ્વાળામુખી ફાટે છે અને એક પ્રવાહી તરીકે જ્યારે એ બહાર નીકળે છે, પછી જ્યારે એ ઠરે છે ને ત્યારે એક પ્રકારનો આપણે એમ કહીએ કે સારો કિંમતી પથ્થર પણ બની જાય છે. આપણે કાળો હીરો જેને આપણે કહીએ છીએ ને એ આમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. એટલે કે એક પ્રકારનો નક્કર
ટુકડા સ્વરૂપે જોવા મળે છે. જે અગ્નિકૃત ખડકો નાના નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે શું કરે છે તો કે સ્થળાંતરિત કરે છે. પ્રસ્તર ખડકનું નિર્માણ એટલે કે આપણે જે અલગ અલગ પથ્થરો જે જોવા મળે છે ને એમાંનું પ્રસ્તર ખડકનું નિર્માણ થાય છે. તાપમાન અને હવાના દબાણના કારણે આ અગ્નિકૃત ખડક પ્રસ્તર ખડક સ્વરૂપમાં બદલાઈ જાય છે. આ પ્રવાહી મેઘમાં ફરી ઠંડો થઈને વળી પાછો નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. અતિશય તાપમાન અને દબાણના કારણે રૂપાંતરિત ખડક પુનઃ પીગળીને પ્રવાહી મેઘમાંના સ્વરૂપ બની જાય છે. આ પ્રવાહી મેઘમાં નક્કર એવું કહેવામાં આવે છે કે અગ્નિકૃત ખડકનો અર્થ થશે એક પ્રકારના પથ્થરમાં એ ફેરવાઈ જાય છે. ખડકો આપણા માટે ખૂબ ઉપયોગી છે. શા માટે તો કે અલગ અલગ વસ્તુઓ બનાવવામાં પણ આપણને ઉપયોગ થાય છે. અલગ અલગ પથ્થરનો ઉપયોગ ઘણી જગ્યાએ આપણે કરીએ છીએ, બરાબર ને, કે જેમાં મકાન બનાવવા માટે, સડક એટલે કે રસ્તાઓ બનાવવા માટે, ઇમારતો બનાવવા માટે, બરાબર, આ બધી જ જગ્યાએ આપણે ખડકનો ઉપયોગ કરીએ છીએ. ખડક વિવિધ ખનિજોમાંથી બને છે, એટલે કે ઘણી બધી ખનિજો આપણે જમીનમાંથી જશું ને એટલે અલગ અલગ ખનિજો આપણને પ્રાપ્ત થાય છે. એમાંનો વિવિધ ખનિજોમાંથી ખડક બનાવવામાં આવે છે કે જેનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ આપણે લઈ શકીએ છીએ. ખનિજ કુદરતી રીતે જોવા મળે છે, એટલે કે જમીનની અંદરથી આપણને ઘણા બધા ખનિજો, કોલસો છે, પેટ્રોલ છે, ડીઝલ છે, આ બધું જ આપણને જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે. જેમાં નિશ્ચિત એના ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક મિશ્રણ હોય છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ મહત્ત્વનું છે. શા માટે તો કે આપણે એનો ઉપયોગ પેટ્રોલ, ડીઝલ આ બધાનો ઉપયોગ આપણે કરીએ છીએ, બરાબર ને, અને આપણે તેને ઉપયોગ કરી અને એક પછી એક વસ્તુઓ આપણે આપણા સુખ સુવિધાના સાધનો માટે પણ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. રાસાયણિક મિશ્રણ છે. ખનિજ માનવજાતિ માટે ખૂબ મહત્ત્વનું છે. પછી પેટ્રોલ હોય, ડીઝલ હોય, ગેસ હોય કે અલગ અલગ પ્રકારના જે આપણને ખનિજો મળી આવે છે મેઘમાં સ્વરૂપે, કાળા હીરા તરીકે, કોલસા તરીકે, બરાબર, પેટ્રોલ ડીઝલ સ્વરૂપે, આપણે ઘણા બધા સ્વરૂપે આ વસ્તુ મળી આવે છે. કેટલાક ઉપયોગ ઈંધણ તરીકે પણ થાય છે, જેમાં આપણે કોલસો, બરાબર, કોલસો એક એવો પદાર્થ છે કે એકવાર અત્યારે જે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ એમાં પણ આપણને 4 પ્રકારના કોલસા મળે છે, બરાબર, જે કે કોલસો, ત્યારબાદ છે કુદરતી વાયુ એટલે કે આપણે ગેસમાં અલગ અલગ પ્રકારના ગેસ જે પ્રાપ્ત કરીએ છીએ, ત્યારબાદ સૌર્ય ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા પણ આપણે મેળવીએ છીએ, એક પ્રકારની કુદરતી વાયુ છે, બરાબર. ત્યારબાદ છાણ અને અલગ અલગ કચરો ભેગો કરી અને એક પ્રકારનો જે આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ તો એ પણ આપણા માટે ખૂબ ઉપયોગી છે. ખનિજ તેલ કે જે આપણે પેટ્રોલ, ડીઝલ તરીકે ઉપયોગ કરીએ છીએ, સ્ટીમરોમાં તેનો ઉપયોગ થાય છે, બરાબર, વિવિધ ઉદ્યોગોમાં પણ એનો ઉપયોગ થાય છે. ઔષધિઓ બનાવવા માટે પણ, એટલે કે આપણે આયુર્વેદિક ક્ષેત્રે જે આ રીતે આપણો દેશ આગળ વધી રહ્યો છે એટલે કે ઔષધિ ક્ષેત્રે પણ આપણા ખડકોનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે લોખંડ, તો કે લોખંડનો ઉપયોગ કઈ જગ્યાએ તો કે બિલ્ડિંગો બનાવવા માટે, મકાનો બનાવવા માટે, જ્યારે આપણે સ્લેબ કરીએ છીએ, મોટા મોટા પુલો બંધાવવા માટે પણ આપણે લોખંડનો ઉપયોગ કરીએ છીએ. એલ્યુમિનિયમ એક પ્રકારની એવી ધાતુ છે કે જેને ભેળસેળ તરીકે તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. સોનું આપણા માટે કિંમતી ધાતુ છે, બરાબર, કે જેનો ઉપયોગ સોનાના ઘરેણાં બનાવવા માટે, આ ઉપરાંત જે તે દેશની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. યુરેનિયમ કે અલગ અલગ પદાર્થો બનાવવા માટે પણ આપણે તેનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. આ રીતે આપણે એક પ્રવાહી તરીકે કે એક વિશાળ ક્ષેત્ર સ્વરૂપે આપણે એમ જોઈએ ને તો કે આપણી પૃથ્વીની જે રચના થઈ હતી ખૂબ મહત્ત્વની, કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે પૃથ્વીની રચના કઈ રીતે, તો કે સૂર્યના કિરણ એટલે કે સૂર્યમાંથી એક ગ્રહ અલગ પડે છે અને એ ગ્રહ તરીકે એટલે કે પૃથ્વીની રચના થાય છે. જ્યારે એ અલગ પડે છે ત્યારે એ ખૂબ અગનગોળા સ્વરૂપે જોવા મળે છે. ધીમે ધીમે એમાં ઠંડો પડે છે અને ધીમે ધીમે આ ભાગ આપણે એમ કહીએ કે એક પછી એક વસ્તુ એમાંથી ઉદ્ભવ થાય છે કે જેને આપણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, આ 4 સ્વરૂપો આપણા પૃથ્વી ઉપર જોવા મળે છે.
ધીમે ધીમે એમાં વિકાસ થાય છે, જંગલોનો ઉદ્ભવ થાય છે, ગ્રીનરીનો ઉદ્ભવ થાય છે. ત્યારબાદ ખનિજ તત્વો એમાંથી આપણને મળી આવે છે, જે અલગ અલગ 7 સ્વરૂપે આપણે જોઈએ છે. જમીનના સ્વરૂપો પણ આપણને જોવા મળે છે, અલગ અલગ જમીનના પ્રકારો પણ એમાં જોવા મળે છે. એક જ પ્રકારની આપણને જમીન જોવા મળતી નથી, બરાબર. એમાં પણ કાળી, લાલ, રાતી, પહાડી આ બધા જ પ્રકારની આપણને જમીન જોવા મળે છે. અને જ્યારે જમીનની અંદર જે પણ કાંઈ હલનચલનની પ્રક્રિયા થાય કે જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ, બરાબર, કે જેથી ઉપરની રચના અને અંદરની રચનામાં પણ ફેરફાર થતો જોવા મળે છે. અને જ્વાળામુખીમાંથી જે મેગ્મા બહાર નીકળે છે એમાંથી 3 ખડકનું રૂપાંતરણ થાય છે, જેને આપણે રૂપાંતરિત ખડક, પ્રસ્તર ખડક અને અગ્નિકૃત ખડક એવું નામ આપવામાં આવ્યું છે. અલગ અલગ જમીનના નિર્માણનું હવે પછીનું જે જમીનનું નિર્માણ જે થાય છે એ હવે આ જ ચેપ્ટરનો ભાગ 2 જ્યારે હું રજૂ કરીશ ત્યારે આપણે જમીન કેટલા સ્વરૂપમાં એટલે કે કેટલી એની પ્લેટો આવેલી છે એ, ત્યારબાદ એનું સ્વરૂપ કઈ રીતે છે, એની રચના કઈ રીતે થાય છે, બરાબર, એના વિશેની માહિતી મેળવશું. જો મિત્રો તમને અમારું ચેપ્ટર 9 ધોરણ 7માં સારું લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.